નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક મુદ્દો કે સાબર ડેરીમાં પશુપાલકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એના વિશે વાત કરીશું અને બીજો મહત્વનો મુદ્દો રાજકોટથી આજે એક સમાચાર આવ્યા છે ડોક્ટર્સને લઈને, એના વિશે વાત કરીશું। પહેલા મુદ્દા પર વાત કરીએ। રાજકોટ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાંથી એક ગંભીર વાત સામે આવી છે। એવા દાવા અહીંયા કરવામાં આવ્યા છે કે નોકરી સરકારી કરવામાં આવે છે। નોકરી કરી રહેલા સરકારી તબીબો એ લાખો રૂપિયાનો પગાર તો સરકારમાંથી લે છે, પરંતુ કામ ખાનગી હોસ્પિટલમાં કરે છે, ફૂલ ટાઈમ પ્રેક્ટિસની સાથે। એટલું જ નહીં, આરોપો એ પણ લગાવવામાં આવ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ ડીનથી લઈ તબીબી અધિક્ષક સુધી મોટા હપ્તા લઈ આ ગેરકાયદે પ્રેક્ટિસ પર આંખ મીચીને બેઠા છે। પ્રીમિયમ સરકારી સેલરી લઈ એટલે મોટી સરકારી સેલરી લઈ ખાલી નામ માટે આ તબીબો અહીંયા ફરજ પર રહે છે। આવા આક્ષેપ લાગ્યા છે, તો શું એ ઉપર સુધી હપ્તા પહોંચે છે કે કેમ? શું આ આરોગ્ય તંત્રનું ગેરવર્તન છે? સામે કોઈ સખત પગલાં ભરાશે કે કેમ? અનેક સવાલો આજે આક્ષેપો લાગ્યા છે ત્યારબાદ ઉઠી રહ્યા છે। ડોક્ટર દોશી નામથી આજે એક લેટર વાયરલ થયો અને આ લેટરમાં લખવામાં આવ્યું કે રાજકોટ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કાયમી ક્લાસ 1-2 કર્મચારી નોકરીની સાથે પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ અને બીજો બિઝનેસ પણ કરે છે। એ લિસ્ટ પણ બહાર આવ્યું છે। 19 જેટલા ડોક્ટરો કે જેમના નામની સાથે એમની ડેઝિગ્નેશનની સાથે આખું એક લિસ્ટ બહાર પડ્યું છે। એમના દ્વારા મોટા હપ્તા આપવામાં આવે છે, જેના કારણે ઉપરથી અધિકારીઓની મીઠી નજર રહે છે અને કોઈ જ કાર્યવાહી એમના પર નથી કરવામાં આવતી। નોકરીમાંથી દરખાસ્ત નથી કરવામાં આવતા અને એમની જગ્યાએ બીજા કોઈની નિયુક્તિ પણ નથી કરવા દેવામાં આવતી, જેનાથી હેલ્થ સર્વિસ ખોખલી રહે છે। નામ માટે જ આ તમામ તબીબોને નોકરીમાં રાખવામાં આવે છે અને મફતનો પગાર તેઓ મેળવે છે અને ઉપર હપ્તા આપી દેવામાં આવે છે, જેથી એમનું કોઈ કંઈ કરી શકતું નથી। આ તમામ આક્ષેપો લેટરમાં લાગ્યા છે। આ વાતો કરવામાં આવી, જો કે સામા પક્ષેથી પણ રજૂઆત સામે આવી છે। ડીન કે જેઓ એવું કહી રહ્યા છે કે 60 જેટલા ડોક્ટર કે જે વિથ પ્રેક્ટિસ અપોઇન્ટ કરવામાં આવ્યા છે, તેઓ સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરી શકે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને બીજી તરફ તપાસ કમિટી પણ આ મામલાને લઈને રચી દેવામાં આવી છે કે શું છે સમગ્ર મામલો। તો પ્રેક્ટિસ કરી શકે છે તમામ ડોક્ટરો, તો સામે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। એને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે, સરકારમાં પગાર લેતા ડોક્ટર્સની ખાનગી પ્રેક્ટિસ પર અંકુશ કેમ નહીં? આ સવાલની સાથે કરીશું આજનું આ મહામંથન। ત્યારે આ ડોક્ટર કે જેમની ભૂમિકા, જેમની આ કાર્યવાહી છે તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે કે જો તેઓ સરકારી હોસ્પિટલમાં સરકારનો પગાર લઈ, લોકોના ટેક્સથી આવતો પગાર લઈ અને ત્યાં ફરજ માટે તેમને રાખવામાં આવ્યા છે, તો પછી તેઓ પ્રાઇવેટ કામ કેમ કરી રહ્યા છે? અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે। ત્યારે ડીન રાજકોટ મેડિકલ કોલેજના ડોક્ટર ભારતી પટેલ, એમની સાથે જ વાતચીત કરીશું। શું છે આ સમગ્ર મામલો, એમની પાસેથી એકવાર જાણવાનો પ્રયત્ન કરીશું। ડોક્ટર ભારતી, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। રાજકોટ મેડિકલ કોલેજના 19 ડોક્ટર સરકારી પગાર લઈ ખાનગી હોસ્પિટલમાં સેવા આપે છે, આક્ષેપ લાગ્યો છે, આપ શું કહેશો? આપના સુધી અવાજ આવી રહ્યો છે ડોક્ટર ભારતી? એ બધા જ ડોક્ટર જે એનું ગવર્મેન્ટથી એપોઇન્ટમેન્ટ થયેલું છે ને વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ, એઓ અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરે છે। ઓકે, તો શું આ ડોક્ટર હોસ્પિટલ કોલેજ તરફથી કોઈ પણ પ્રકારની મંજૂરી લઈ અને પ્રેક્ટિસ કરતા હતા? શું એમના દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી હતી? એવું ના, બિલકુલ નહીં। ઓકે, ડોક્ટર જે આવે છે એમની ફરજના કલાક એ રેગ્યુલર મોનિટરિંગ કરવામાં આવે છે, તમામ વસ્તુ કેટલા કલાક આવે છે? એ બાયોમેટ્રિકમાં હાજરી પૂરવામાં આવે છે, જે એનએમસી નિયમ પ્રમાણે છે। તો પછી આ બાયોમેટ્રિકમાં એવું કંઈ સામે આવ્યું છે કે ફરજમાં ઓછા કલાકો હોય, અથવા તો બાયોમેટ્રિકમાં કઈક એવી વાત સામે આવી છે જેના કારણે આ આક્ષેપ સાચા કહી શકાય? બાયોમેટ્રિકમાં હાજરી બોલાતી જ હોય છે।
ઓકે, તો હવે આ 19 ડોક્ટરો પર તપાસને લઈને કમિટી બેઠી છે, તો પછી એમના પર તપાસ ક્યારે કરવામાં આવશે કમિટીને લઈને? અત્યારે અમને કોઈ એવો લેટર મળ્યો નથી, પણ જે મીડિયામાં આવ્યું છે એ પ્રમાણે લઈને અમે અત્યારે અમારી તપાસ સમિતિ બેસાડી અને તપાસ ચાલુ કરી દીધી છે. આપ એ જણાવી શકો કે તપાસ કમિટીમાં કોનો સમાવેશ છે? ના, અમે ન બતાવી શકીએ. અને ક્યાં સુધીમાં આ તપાસનો રિપોર્ટ આવશે એ અંગે આપને કોઈ ખાતરી, કોઈ માહિતી આપની પાસે આવી એ હોય? પણ ન કહી શકીએ, પણ 1-2 દિવસ લાગે, વધારે પણ લાગે, મોસ્ટલી 2 દિવસ 3 દિવસ થઈ શકે. ઓકે, તો ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરવા માટે જતા શું એ દરમિયાન કોઈ દર્દી પર કોઈ ખાસ અસર, કોઈ દર્દી પર અસર પહોંચી હોય એવો કોઈ કિસ્સો સામે આવ્યો છે? કોઈ જ નહીં. અત્યારે પણ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને પહેલા પણ બહુ સારી રીતે દર્દીઓની સારવાર ચાલુ જ છે અને થઈ રહી છે. ઓકે, જે લેટર મેડમ વાયરલ થયો છે એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આમાં સ્ટાફની મીઠી રહેમ નજર હેઠળ હતી અને એ નજર હેઠળ આ બધું થતું હતું, જેમાં આપનું નામ પણ આવ્યું છે, તો એ વિશે આપ બિલકુલ શું નહીં, અમને પણ ખબર પણ નથી આ વસ્તુ, અને ગવર્મેન્ટે અમને પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જ એપોઇન્ટ કરેલા છે. ઓકે, આક્ષેપ એ પણ છે કે ઉપરના અધિકારી સુધી હપ્તો પહોંચતો હતો, જેના કારણે કંઈ જ બહાર ન આવ્યું, તો આના વિશે આપ શું કહેશો? કોઈ કોમેન્ટ નહીં, આ વિશે મને કાંઈ જ ખબર નથી. સાથે લેટરમાં એક એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કમિટી બનશે ત્યારબાદ બધું સેટિંગ થઈ જશે. શું એ ચોક્કસ ઉકેલ આવશે આ વાતને લઈને, ચોક્કસ વાત સામે આવશે કે પછી યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે? જે કમિટી બેઠી છે તટસ્થ રીતે તપાસ કરી શકશે, કરે એવી જ છે, અને બધા જ અમારી કમિટીઓ તટસ્થ રીતે તપાસ કરશે. તો પછી સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી પ્રેક્ટિસ ન કરી શકે એવું છે, પરંતુ અહીંયા ખાનગી હોસ્પિટલના અમુક તબીબો કે જેઓ પોતાનો બિઝનેસ પણ ધરાવે છે અને પોતાના અલગ અલગ આવી રીતે હોસ્પિટલ પણ ધરાવે છે, તો એ વિશે આપનું શું કહેવું છે? અત્યારના જે ડોક્ટરો સામે તમે જે ડોક્ટર્સના નામ આવ્યા છે, તમે જ લોકો જે ડોક્ટરના નામ બહાર પાડ્યા છે, એ ડોક્ટર્સના બધાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જ એમનું એપોઇન્ટમેન્ટ થયેલું છે. એટલે ઓલરેડી પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જ એમને આસિસ્ટન્ટ પ્રોફેસરની એપોઇન્ટમેન્ટ મળેલું છે. ઓકે, તપાસ બાદ તમામ વસ્તુ સામે આવશે, પણ મેડમ આવા મામલા ફરી ન થાય એને લઈને કોઈ મિકેનિઝમ ઉભો કરવામાં આવ્યો છે, વાત સ્પષ્ટ થાય એને લઈને? અત્યારે તો અમે તપાસ પહેલા કરી રહ્યા છીએ, જેમાં તપાસ સમિતિમાં શું ડિસિઝન આવે એ પ્રમાણે થશે અને એ કાર્યવાહી આગળ થશે જ્યારે બી આનો નિર્ણય આવશે કે શું તપાસ સમિતિએ શું રિપોર્ટ આપ્યો એ પ્રમાણે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને જો તપાસમાં કંઈક આવ્યું તો પગલાં લેવામાં આવશે. શું આપ ખાતરી આપો છો પગલાં લેવાશે? અત્યારે આ મામલા માટે તપાસ સમિતિ બેસાડી છે, એ જયારે રિપોર્ટ આપશે એટલે અમે ઉપર આ રિપોર્ટ મોકલશું. તો પછી આ વાત જે સામે આવી છે એ વાત બાદ પ્રાથમિક કોઈ પગલાં લેવામાં આવ્યા છે ડોક્ટર્સ પર? પહેલા સચ્ચાઈ બહાર આવે પછી જ પગલાં લેવાય, વગર સચ્ચાઈએ કોઈ પગલાં લેવાય જ નહીં. એટલે પહેલા તપાસ ચાલુ છે ને તપાસ સમિતિ જે રિપોર્ટ આપશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે. જી ડોક્ટર ભારતી, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ તમામ સવાલોના જવાબ આપવા બદલ. તો ડોક્ટર્સ કે જેમની ખાનગી પ્રેક્ટિસ તેમના દ્વારા કરવામાં આવી એવો આક્ષેપ લાગ્યો છે, લેટર વાયરલ થયો છે અને એ લેટરમાં અનેક બીજી પણ વાતો કરવામાં આવી છે. એ પાછળની હકીકત શું છે? ખાનગી પ્રેક્ટિસ શું ડોક્ટર કરી શકે? એક તરફ ડીન એવું કહી રહ્યા છે કે 60 એટલા ડોક્ટરો છે કે જેમને આ જ રીતે અપોઇન્ટ કરવામાં આવ્યા છે કે જેઓ કરી શકે છે પોતાના જે વર્કિંગ આર્સ 9 to 5 છે, 9 થી 5 દરમિયાન, અને ત્યારબાદ એ આ પ્રકારનું કામ કરી શકે છે. તો શું છે આ પાછળની હકીકત? એ નીતિ શું હોવી જોઈએ અને શું હોય છે એ નિયમો? તમામ જાણવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ડોક્ટર અતુલ પંડ્યા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, આપણી સાથે સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા પણ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે યોગેશ સર આપનાથી કરવી છે. આ આખો એક મામલો સામે આવ્યો છે, લેટર સામે આવ્યો છે, 19 જેટલા ડોક્ટર જેમના પર આક્ષેપો લાગ્યા છે, તો શું તેઓ કરી શકે છે પ્રેક્ટિસ બહાર કોઈ પ્રાઇવેટ આવી રીતે જગ્યા પર જઈને? સરકારી હોસ્પિટલના ડોક્ટરો શું કહેશો સર આપ? બેન, આજે જે મુદ્દો છે ને એના બે ભાગ પાડીએ તો વધારે સારું, કેમ કે હું આવ્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમનું ઇન્ટરવ્યુ ચાલતો હતો અને એમાં કેટલીક વસ્તુઓ બહુ જ ક્લિયર થઈ ગઈ છે. કોઈએ એક્સેપ્ટ કર્યો છે, આ દુનિયા દેશ છે એટલે એક્સેપ્ટ કરવાનો હક છે
લેટર લખ્યો, વાયરલ કરી નાખ્યો, બધું સાચું. પણ મેડમે એક બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે આ બધા ડોક્ટરો એ છે જેને પ્રાઇવેટ પ્રેક્ટિસનો ક્લોઝ સાથે ગવર્મેન્ટે અપોઇન્ટ કર્યો છે. સો દેટ ઇઝ વન થિંગ દેટ એન્ડ્સ ધ સ્ટોરી ઓવર ધેર. હવે એની અંદર જે તપાસ બેસાડી છે, એ કેમ બેસાડી છે, જો આ જ વસ્તુ ક્લિયર હોય કે ડોક્ટરને પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉડ હતી તો તપાસ બેસાડી છે કેમ? એક વસ્તુ તો તપાસને કદાચ કેટલાક નીતિ નિયમો ધોરણ નક્કી કર્યા હશે કે ભાઈ આ લોકોની પોતાની પ્રાઇવેટ ક્લિનિક છે કે નહીં, પ્રાઇવેટ નર્સિંગ હોમ છે કે નહીં, 9 to 5 નો જે જોબ હતો એ વચ્ચે એ લોકો બહાર જતા હતા કે નહીં, એ બધી વસ્તુ માટે તપાસ હશે. બાકી મને નથી લાગતું કે આ તપાસનું એ શોધ માટેનું હશે કે આ ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે કે ના કરી શકે, કેમ કે એ સવાલનો જવાબ મેડમે બહુ ખુલ્લી રીતે આપણને આપી દીધો છે. બીજો ભાગ જે તમારો છે કે શું નીતિ હોવી જોઈએ, કેમ કે એ બહુ મહત્વનો સવાલ છે કે શું નીતિ હોવી જોઈએ કે મારું જે ગરીબ દર્દી છે, ગવર્મેન્ટ હોસ્પિટલ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કેમ બનાવવામાં આવે છે? ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એક તો આપણા નવા જે ડોક્ટરો છે એમના ટીચિંગ માટે બનાવવામાં આવે છે, એમને શીખવા મળે કે ડોક્ટર કઈ રીતે બની શકો જેથી કે બહાર આવીને સારું કામ કરી શકે. સો મેડિકલ કોલેજ એના માટે છે. બીજું, મેડિકલ કોલેજની અંદર મેડિકલ હોસ્પિટલ અટેચ હોય એટલે એની અંદર ગરીબ દર્દીઓ કે કોઈ પણ દર્દી, ગરીબ હોય કે અમીર એ મહત્વ નથી, પણ કોઈ પણ દર્દી ત્યાં સારવાર લેવા આવે અને એની સારવારમાં એક પણ જાતની કચાશ ના થવી જોઈએ, કેમ કે એ પ્રાઇવેટ નથી ને ગવર્મેન્ટ છે એટલે કચાશ થાય એ કોઈ એંગલે સવાલ થઈ શકતો જ નથી. તો શું આજે નીતિ ઉભી કરવામાં આવી છે, અને આ નીતિ આજની નથી. હું જયારે ભણતો હતો 1994માં ત્યારે તો આવા કોઈ ક્લોઝ જ નહોતા. એવરી ડોક્ટર વોઝ અલાઉડ ટુ ડુ પ્રેક્ટિસ 11 વાગ્યાથી ચાલુ થઈ જતી હતી, કેમ કે એ જમાનામાં બી ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર ડોક્ટરો મળતા જ નહીં આ લોકોને, કાં તો અપોઇન્ટ જ નહોતા કરતા. સો દેર વોઝ અ હ્યુજ ગેપ બિટવીન ધ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ અને શું હકીકતમાં હોવું જોઈએ. પણ આપણે વાત જે કરી રહ્યા છીએ એ છે કે આના કારણે 4 બહુ જ મહત્વની વસ્તુઓ થાય છે આ નીતિના કારણે જે અત્યારે ચાલી રહી છે. એક કોન્ટ્રાક્ચ્યુઅલ નીતિ, બીજી પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉ કરવાની નીતિ. એના કારણે એક એકેડેમિક સેશન સફળ થાય છે, એટલે કે જે નવો ડોક્ટર બનનારો છે એ શું ખાલી 9 to 5 જ શીખશે? રાત્રે અડધી રાતે કોઈ પેશન્ટ આવે, ગરીબ દર્દી કે કોઈ પણ ઇમરજન્સી પેશન્ટ આવે તો શું એ જે રેસિડેન્ટ ડોક્ટર છે જે શીખી રહ્યો છે એ ઇમરજન્સીના પેશન્ટો ટ્રીટ કરી શકે? એને કોઈક તો સપોર્ટ જોઈએ ને ઉપર, જે એની જોડે ઉભો રહે. આજે પ્રાઇવેટમાં કોઈ દર્દી દાખલ થાય મારાની અંદર તો શું હું રેસિડેન્ટ ડોક્ટરને મોકલવાનો છું? હું જઈને ઉભો રહેવાનો ને ત્યાં ટ્રીટમેન્ટ આપવા માટે, કેમ કે એક પણ કચાશ ચાલે નહીં. સો એક એ સફળ થાય છે, એટલે કે શીખનારા ડોક્ટરને શીખવા મળતું નથી. પછી શું થાય છે ખ્યાતિ આપણને ખબર છે. પછી રિસર્ચ વર્ક, આપણા ગુજરાતની અંદર શું રિસર્ચ થાય છે? કોવિડ થયું તો આપણે થાકી ગયા એ જાણવા માટે કે કોવિડના કારણે શું મૃત્યુ થયા, કોવિડના કારણે વેક્સિનમાં શું થયું. રિસર્ચ જ ગવર્મેન્ટ કોલેજમાં થતી ના હોય, જે મેઇન કામ છે મેડિકલ કોલેજીસનું, તો શું થાય? કોઈ પોલિસી જ ના બને. અને ત્રીજી વસ્તુ જે મેં કીધી એ પ્રમાણે પેશન્ટની કેર. આ નીતિ સાથે શું પેશન્ટની કેર શક્ય છે? રાત્રે દાખલ થઈ જાઉં 9 વાગે તો સવારે સાહેબ આવવાના જોવા માટે મને, જેના જોડે કદાચ એ વિવેક બુદ્ધિ હશે કે આ રોગ શું હશે, આ રિપોર્ટ શું હશે, ત્યાં સુધી તો મારા ઉપર ખાલી એક્સપેરિમેન્ટ જ થઈ રહ્યો હશે ને રેસિડેન્ટ ડોક્ટર થ્રુ. અને છેલ્લી વસ્તુ જે આવે છે એ કે આ નીતિ દરેક સ્ટેટની, ઇન્ડિયા એક આખું આપણું એક દેશ છે, હેલ્થકેર આપણા એક દેશનું હોય, દરેક સ્ટેટની આ નીતિ કેમ જુદી પાડવા દે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે પોલિસી મેકર, એ મને ન સમજાતો. આ ડેફિનેટલી કોઈક મને એમ કહેશે કે હેલ્થ ઇઝ અ સબ્જેક્ટ ઓફ સ્ટેટ, પણ દરેક સ્ટેટની અંદર રાજસ્થાન હોય કે ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય, આ જ નીતિ ફોલો કરીને આપણે કેમ આપણા હેલ્થકેરને બરબાદ તરફ લઈ જઈ રહ્યા છે એ મને નથી ખબર પડતી. અને છેલ્લે કહીશ, આ નીતિના કારણે જ આયુષ્માન ભારત લાવવું પડે છે, નહીતર આયુષ્માન ભારતની જરૂર શું પડે? મારા ગવર્મેન્ટ કોલેજીસ ને મારા ગવર્મેન્ટ હોસ્પિટલ બહુ જ સદ્ધર હોય, ત્યાં મને ટ્રીટમેન્ટ 24/7 સારી મળતી હોય, તો મારા દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને આયુષ્માન કાર્ડ વાપરવું કેમ પડે? જી, ઓકે સર. નરેશભાઈ, હવે આપની પાસેથી આ વાત જાણવી છે. વરિષ્ઠ પત્રકાર તરીકે આખો આ જે મુદ્દો આવ્યો છે, આપ કેવી રીતે જુઓ છો? ખૂબ સરસ છે, કારણ કે એમનો પ્રોફેશન જેને ડિટેલમાં સમજાવ્યું. પણ હું માનું છું કે આ મૂળ જડ જે છે એ ખરેખર આપણે ત્યાં આરોગ્ય ક્ષેત્રને સરકારે છૂટું મૂકી દીધું છે, એને નજણાંતું મૂકી દીધું છે. એ પ્રકારની જે નીતિ રીતિ છે એનું છે. કારણ કે સૌથી મોટી વાત એ છે કે હવે આપણે ત્યાં કોઈ પણ
ક્ષેત્ર હોય એની અંદર કાયમીને બદલે એક કોન્ટ્રાક્ટ પર ડોક્ટરો લેવા અને એના કારણે સૌથી મોટી જે તકલીફ પડતી હોય છે એક આરોગ્ય ક્ષેત્રની અંદર જે વાત કરી એ પ્રમાણે ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી એ હોય છે. આ એક કોન્ટ્રાક્ટ પદ્ધતિની એક સૌથી મોટી વાત છે. બીજું, જયારે તમે ખાનગી તબીબોને પ્રોફેસર તરીકે કોઈ નિષ્ણાત હોય ને એની અલગથી કોઈક વિશેષ સંજોગોમાં સેવા લો એ સમજી શકાય, પરંતુ તમે એને અહીં પગાર આપો છો 9 થી 5 વાગ્યા સુધીનો, તો એ કદાચ ત્યાં સારવાર પણ કરતા હશે, હાજર પણ કદાચ રહેતા હશે, પરંતુ એક જાતનું ઘણી વખત એક નેક્સસ પણ ઉભું થતું હોય છે. ખાનગી ડોક્ટરો ત્યાં આવે અને બધા જેવું નહીં કરતા હોય એવું પણ આપણે માની શકીએ, પરંતુ જે પણ ઘણા કેટલાક કલ્પ્રિટ લોકો હોય છે દરેક ક્ષેત્રમાં, એમાં ડોક્ટરો પણ એ દર્દીઓને પોતાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાવે, ત્યાંની સારવાર કરાવે. કારણ કે યોગેશભાઈ કહ્યું અને હું પોતે પણ ખૂબ સ્પષ્ટ માનું છું કે આયુષ્યમાન કાર્ડ યોજના આવી અને ખ્યાતિકાંડ થયો એ પરથી આપણને ખ્યાલ છે કે જે ટ્રીટમેન્ટ જે ખાનગી હોસ્પિટલો છે, ઘણી હોસ્પિટલોની અંદર ત્યાં જેની સારવાર મળે છે, તો ઘણા દર્દીઓને જે સરકારી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલમાં આ ડોક્ટરો એની સારવારનું નેક્સસથી એનો લાભ લીધો છે કે નહીં એ પણ એક સવાલ છે. અહીં તો એ પણ એક તપાસ કરવામાં આવે. માત્ર તબીબોની યાદી છે અને એ લોકો કોન્ટ્રાક્ટ પર છે અને અહીંયા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવી છૂટ માત્રથી એને જોવું ન જોઈએ. ક્યાંક એને નેક્સસ ઉભું કર્યું છે કે નહીં એમની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. બીજું કે જે લોકો જે પૂર્ણ સમયના જે તબીબો છે, જે પ્રોફેસરો છે અને જે ડોક્ટરો ત્યાં ફરજ બજાવે છે, એમાં પણ ઘણી વખત આપણી પાસે એવા કોઈ સજ્જડ પુરાવા એવું તો છે નહીં, પરંતુ ક્યાંક એ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ત્યાં સંપૂર્ણપણે હાજરી હોય કે જેની એ પણ એક સવાલ હોય છે. અને બીજું, સરકારી હોસ્પિટલમાં લોકો જવાનું પસંદ એટલે નથી કરતા કારણ કે ત્યાં સૌથી મોટી બાબત આ બેદરકારીની ને એની સાથેનું લોકો સાથેનું એનું વાણી, વર્તન અને એ હોય છે. જ્યાં શીખવા મળે છે, જ્યાં સામાન્ય તબીબો તૈયાર થાય છે એવી એક જે વ્યવસ્થા છે સરકારી હોસ્પિટલોની સાથે, એમને વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ લઈ રહ્યા હોય છે ત્યાં એમને યોગ્ય લાભ મળે, એના બદલે આ તબીબો જયારે આ રીતે ગુલ્લી મારવાનું પણ એક ખૂબ મોટું દૂષણ છે. તો હું માનું છું કે એની પાછળ એક મોનિટરિંગ હોવું જોઈએ, સરપ્રાઇઝ ચેકિંગ પણ દિવસ દરમિયાન થવું જોઈએ. માત્ર કોન્ટ્રાક્ટ પર આ તબીબોની સેવા લેવાને બદલે ફૂલ ટાઈમ તબીબોને એને આપણે નીમવા જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે આપણે ત્યાં આરોગ્ય અને શિક્ષણ માટેનું જે બજેટ છે, બજેટની અંદર આપણે એટલે ગંભીરતાથી ધ્યાન આપતા નથી અને જે સવલતો હોય એ આપણે જોતા પણ નથી. ગુજરાતની અંદર મેડિકલ હોસ્પિટલોનો રાફડો ફાટ્યો છે. એની સામે હોસ્પિટલો, મેડિકલ કોલેજો જે ખુલે છે, તમને આપણને ખબર છે કે 1994-95 ભાવનગરની અંદર જે છેલ્લી સરકારી મેડિકલ ખોલી પછી એક પણ મેડિકલ કોલેજ પણ નથી ખોલી. તો એ જે હવે જે ખાનગી મેડિકલ કોલેજો ખુલી રહી છે, આ તો ઠીક છે, આ સરકારી કોલેજ છે કે ત્યાં આપણે થોડુંક વોચ પર રાખી શકીએ અને જોઈ શકીએ, પરંતુ ખાનગી કોલેજોની અંદર પણ જે પ્રકારના કાંડ થતા હશે કે નહીં એ પણ એક મોટો ગંભીર સવાલ છે. ખરેખર જો સરકારે આ મુદ્દાને એક ધ્યાનમાં આવેલી બાબત છે તો નીતિ પરિવર્તન કરવું જોઈએ. જે કોન્ટ્રાક્ટની વાત છે, જો કોન્ટ્રાક્ટને બદલે સંપૂર્ણ સમયના વ્યાખ્યાતા લેવામાં આવે અને એની પર વોચ રાખવામાં આવે તો ખરેખર દર્દીઓને પણ એનો લાભ થશે. અને જે કેટલાક કલ્પ્રિટ લોકો, જે મને શંકા છે કે જે પોતાને ખાનગી હોસ્પિટલોમાં કદાચ દર્દીઓને રિફર કરીને એને નાણાં પણ બનાવ્યા હોય તો એવું કૌભાંડ પણ અટકી શકે. જી. ડોક્ટર હેમાંગભાઈ, હવે આપની પાસે જે આપના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી એ પણ અમે સાંભળી. આપ કહી રહ્યા છો કે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે અને બીજા તમામે આક્ષેપ લાગ્યા. આપની પ્રતિક્રિયા પણ જણાવજો, પરંતુ આપના એ સવાલની સાથે એ પણ ડીનની પ્રતિક્રિયા સામે આવી છે કે 60 જેટલા જે ડોક્ટરો છે એને વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ એમાં લેવામાં આવ્યા છે. તો શું કહેશો આપ? હેમાંગભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? ઓડિયો થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. હેમાંગભાઈ, આપની પાસે આવું. ડોક્ટર અતુલભાઈ, આપની પાસે જે આક્ષેપો લાગ્યા છે કે ડોક્ટર્સ આવી રીતે ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે, પછી જે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે એ પણ સગે વગે થઈ જશે થોડા દિવસ પછી, આ બધા જ આક્ષેપો પર આપ શું કહેશો? આપની પ્રથમ પ્રતિક્રિયા શું?
રાધાબેન, આપનો અને વીટીવી નો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સંવેદનશીલ મુદ્દા ઉપર પક્ષ રાખવાનો મને મોકો મળ્યો છે. હું ગુજરાત મેડિકલ કાઉન્સિલનો પણ એક માનદ સભ્ય છું, એક્ઝિક્યુટિવ મેમ્બર છું, એટલે એ પણ હું આપની સાથે છણાવટપૂર્વક જણાવીશ. વાત છે એ મેડિકલ ટીચરના એપોઇન્ટમેન્ટ બાબતની. તો મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 3 કેડરની અંદર ડોક્ટરોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. એક તો જીપીએસસી કન્ફર્મ, ધેટ ઇઝ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને કન્ફર્મ થઈ અને પછી વર્ગ 1 વર્ગ 2 અધિકારીઓની નિમણૂક થતી હોય છે. એ પૂર્ણકાલીન સેવાઓ છે. એની અંદર ટ્યુટર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસર આ તમામ કક્ષાના ડોક્ટરો હોય છે અને તમામ વિભાગના ડોક્ટરો હોય છે. આ ઉપરાંતના આ લોકોને કોઈને પ્રેક્ટિસ કરવાની છૂટ બિલકુલ નથી, 100% નથી. જે લોકો જીપીએસસી કન્ફર્મ છે એ લોકોને બહાર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની છૂટ નથી. ફરી એકવાર કહું છું. હવે વાત આવે છે એ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર જે ફ્રેશ એમડી થયેલા ડોક્ટરો છે એમને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષથી નિયુક્તિ આપેલી છે. એ લોકોને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હોય છે. એમાં પણ 2 વિભાગ છે. એક વ્યવસ્થા એવી છે કે જે લોકોને એનપીએ, ધેટ ઇઝ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ, એ લોકો પ્રેક્ટિસ ના કરવાનું ભથ્થું ગુજરાત સરકાર પાસેથી મેળવે છે. તો એક એનપીએ લેનાર ગુજરાત સરકાર પાસેથી ડોક્ટરો છે એમને પ્રેક્ટિસ કરવાનો કોઈ અધિકાર નથી. હવે ત્રીજી જે કક્ષા છે કે જેમનો એનપીએ નથી લેતા, જે એમ કે છે કે મને 9 થી 5 ની હું નોકરી કરીશ અને જે 9 થી 5 નો જે પૂર્ણકાલીન સમય છે એ કોલેજમાં આપીશ, પણ 5 વાગ્યા પછીનો સમય છે એ પોતે પોતાની રીતે પ્રેક્ટિસ કરવા માટે થઈને એની પાસે અબાધિત અધિકારો છે. અને આ વ્યવસ્થા માત્ર ગુજરાત રાજ્યમાં નહીં, રાધાબેન આપને કહું કે ભારત દેશના 32 થી વધારે રાજ્યોમાં આ વ્યવસ્થા છે. ઉત્તર પ્રદેશમાં આજથી 20 વર્ષ પહેલા આ વ્યવસ્થા હતી. જયારે મેડિકલ ટીચરની ઉણપ હોય, જે ઓછી સંખ્યામાં હોય, ત્યારે આ બધી વ્યવસ્થાઓ નિર્માણ પામતી હોય છે. પણ જે જીપીએસસી કન્ફર્મ છે એ લોકો પ્રેક્ટિસ ના કરી શકે. જે ડોક્ટરો એનપીએ લે છે એ પ્રેક્ટિસ ના કરી શકે. જે એનપીએ નથી લેતા એ પ્રેક્ટિસ કરી શકે. એટલે જે કદાચ હમણાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે કીધું એ લોકો કદાચ એની સ્ક્રુટીની બેસાડતા હશે કે આ 19 પૈકીના જે એપોઇન્ટમેન્ટ ઓર્ડરો છે એમાં કોઈ એનપીએ લેનાર તો નથી ને, તો એ પ્રમાણે એની સજા થાય. હું આનાથી પણ વિશેષ ઉપર જઈને એક વાત કરું છું. હેમાંગભાઈ મારા મોટાભાઈ જેવા છે, ભલે કોંગ્રેસની સાથે વિચારધારાથી સંકળાયેલા છે, પણ અમારા જેવા સિનિયર ડોક્ટરોને આ જે સામે જયારે કૌભાંડ ને એવી બધી વાતો આવે છે ત્યારે દિલમાં ખૂબ દુઃખ થાય છે. અને મેડિકલ કાઉન્સિલ આ બાબતે ખૂબ સજાગ છે અને નિર્ણયાત્મક રીતે ડોક્ટરોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરે છે. એ પણ આપને બહુ ગંભીર રીતે કહી દઉં છું. હમણાં એક બીજે મેડિકલ કોલેજના એક ઓર્થોપેડિકના પ્રોફેસર જેમણે પ્રાઇવેટમાં જઈને ઓપરેશન કરેલું, એ ડોક્ટર એ પેશન્ટની તબિયત બગડી અને પછી એ જે તે પેશન્ટના સગાઓએ એ ડોક્ટર ઉપર કેસ કરેલો, તો એ ડોક્ટરનું લાયસન્સ એક લાંબા સમય માટે થઈને સસ્પેન્શન કરેલું છે. એટલે જે ડોક્ટરો પોતે એનપીએ લેતા હોય અને પ્રેક્ટિસ કરતા હોય એમને પણ હું તમારા માધ્યમથી ગંભીર રીતે હું ચેતવણી આપું છું એક કાઉન્સિલના સભ્ય તરીકે કે આપ આવું ના કરો. આ મેડિકલ વ્યવસાય માટે લાંછનરૂપ છે અને બિલકુલ જે આપ સરકાર પાસેથી જે ભથ્થું મેળવો છો એ આપ યોગ્ય વ્યવસ્થા અને અનુસરીને જ મળે છે. જો એક વખત આપે કમિટમેન્ટ કરેલું છે તો આપે કમિટમેન્ટને પૂરતો ન્યાય આપો. આના ઉપરાંતની એક ત્રીજી વ્યવસ્થા જ, મને 1 મિનિટ આપો ખાલી, હું આપને કહી દઉં. જે લોકો મેડિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલા નથી એવા ડોક્ટરો છે, જે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે, કદાચ ન્યુરોસર્જન ઓછા છે, કોઈ યુરોલોજીસ્ટ ઓછા છે, નેફ્રોલોજીસ્ટ કોઈ જગ્યાએ ઓછા છે, પ્લાસ્ટિક સર્જનો ઓછા છે, તો આ બધાની નિયત સેવાઓ લેવા માટે થઈને ગુજરાત સરકારે સીએમ સેવા સેતુ કરીને યોજના બનાવેલી છે. એની અંદર સંપૂર્ણ પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉ છે. એ પોતાના વીકના 1 દિવસ 2 દિવસ કે 3 દિવસ એવો નિર્ધાર કરી શકે છે. 1 કલાક 2 કલાક કે 3 કલાક એ પોતે નિર્ધાર કરી શકે છે. સરકારની સાથે એ પ્રમાણે કોન્ટ્રાક્ટ કરી શકે છે અને લોકોને એમની સેવાઓ મળે એ એકમાત્ર આશય સરકારનો હોય છે. મેં આ સંપૂર્ણ મેડિકલના જે તંત્ર છે એમની છણાવટ આપની પાસે કરી છે. એટલે મારા ખ્યાલથી મહદઅંશે આ વાત હવે સ્પષ્ટ થઈ હશે કે જે 19 ડોક્ટરો છે એમાંથી જે એમનો એપોઇન્ટમેન્ટ ઓર્ડર જોશો ત્યાં જ આપને આઈડિયા આવી જશે
કે એમને પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ છે કે નહીં. ઓકે ડોક્ટર અતુલ. ડોક્ટર હેમાંગભાઈ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે આપની પ્રથમ પ્રતિક્રિયા પણ આ મુદ્દે જણાવી દેશો. અને આપે જે કહ્યું છે કે પ્રેક્ટિસ કરે છે કેટલાક ડોક્ટર પ્રાઇવેટ જગ્યા પર, પરંતુ કેટલાક તો એવા છે કે એમની પ્રાઇવેટ હોસ્પિટલ પણ છે. સામેથી ડીનનો જે આન્સર આપ્યો છે કે 60 ડોક્ટર જેના અપોઇન્ટ જે રીતે કરવામાં આવ્યા છે, આપ શું કહેશો હેમાંગભાઈ? હેમાંગભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હવાની છે કે સરકારી મેડમ મંજૂરી આપણી પ્રાઇવેટ પ્રેક્ટિસની એકદમ બરાબર આવે છે. મારો અવાજ આપના લગી આવે છે? ઓકે હેમાંગભાઈ, નથી આવતો. હવે આપ જણાવો. સવાલ ઈ છે કે એમનો જે સરકારી નોકરી છે એ દરમિયાન એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે. એક કેમેરો કરી અલ્લાહ. જી હેમાંગભાઈ, આપ જણાવશો. હેમાંગભાઈ, આવી રહ્યો છે આપ સુધી અવાજ? જવાબ આપ્યા ત્યારે ઘણું બધું સત્ય છુપાવવાની કોશિશ કરી છે. જે રજૂઆત છે એ છે. બીજું કહું તમને, અતુલભાઈ પંડ્યાએ સરસ વાત કરી છે. હા, આવે છે ને? મારો અવાજ આવે છે? હા, હવે આવ્યો. હા, એટલે પંડ્યા સાહેબે બહુ સરસ વાત કરી. વાત એ છે કે પીએમ સેવા સેતુ એવા સુંદર નામ નીચે આ ડોક્ટરોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. દરેક કલાકના 900 રૂપિયા પગાર, 1 hour 900 રૂપીસ અપાય છે. રાજકોટમાં રહેતો ડાક્ટર જામનગર જીજી હોસ્પિટલમાં સીએમ સેતુમાં હોય, જુનાગઢના ડાક્ટર રાજકોટમાં હોય, આવી રીતે જુદી જુદી જગ્યાએ અગડમ બગડમ બધી એપોઇન્ટમેન્ટો એમાં થાય છે. તમે મને એ કહો મેડમ કે સાંજે માની લો કે એની 5 વાગ્યા લગીની ડ્યુટી છે, પછી કોઈ ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો જામનગર થી રાજકોટ કે રાજકોટ થી જુનાગઢ કેમ પહોંચવાનો ડોક્ટર? એટલે આખી જે સિસ્ટમ છે એ ખૂબ કોન્ફ્લિક્ટેડ સિસ્ટમ કરી છે. મને જરાય અચકાટ નથી કે જે પહોંચેલા છે રાજકીય રીતે, જે મળતિયાઓ છે એને ઓબ્લાઇઝ કરવા ભારતીય જનતા પાર્ટીની એક મજા છે. એ બે નામે વાત કરશે, એક વિકાસની વાત કરશે અને એક પ્રજાહિતની વાત કરશે. એટલે પ્રજાહિતના નામે આવી એપોઇન્ટમેન્ટ જે કરી છે એની વાત આવી છે. જે 19 ડોક્ટરોના નામ નીકળ્યા છે એ તમામ ફૂલ ટાઈમ તરીકે બીજી હોસ્પિટલોમાં કામ કરે છે. અંગૂઠો મારવાનો, પાર્લામેન્ટમાં એન્ટ્રી થઈ ગઈ, 10 મિનિટ સિવિલમાં આટો માર્યો, પોતાની પ્રાઇવેટ પર. જો મેડિકલ ઓડિટ કરવામાં આવે કે કેટલા દર્દી એને તપાસ્યા છે પોતે, બાકી તો મેડિકલ ઓફિસર અને રેસિડેન્ટ ડોક્ટર થી જ હોસ્પિટલો ચાલે છે અત્યારે. અનિવાર્ય કેટલા પેશન્ટ એટેન્ડ કર્યા, રવિવારે ઇમરજન્સીમાં આવ્યા નહીં, તમામ વસ્તુ જો જોવામાં આવે તો બધી જ વાતનો પડદા પાસે. ઓકે, એટલે ભારતીબેનનો જવાબ જે હતો એ ખૂબ જ પ્રોટોટાઇપ હતો, અર્ધ સત્ય હતું, જાદુ છુપાડવાની કોશિશ કરી. મુદ્દો આ છે. અતુલભાઈએ વાત કરી જીપીએસસી કોન્ટ્રાક્ટ બેઝ ને, પણ કોન્ટ્રાક્ટ બેઝ 9 થી 5 નો કોન્ટ્રાક્ટ છે, 5 પછી 30 કરે, ઠીક છે, પણ 9 થી 5 માં જ બહાર છે. વાત આ છે. ઓકે હેમાંગભાઈ. ડોક્ટર યોગેશ સર, ફરી એકવાર આપની પાસે. હવે આ બધી વસ્તુ છે, આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? અને એક જે આપે પણ વાત કરી હતી કે 5 પછીની સેવા છે તો ત્યાં પેશન્ટ આવે છે, તો એનું શું? એમાંથી કેવી રીતે દર્દીને પણ બહાર કાઢી શકાય અને આ મુશ્કેલીમાંથી પણ બહાર નીકળી શકાય? સો આખા પ્રોગ્રામમાં હું 3 જણને સાંભળતો હતો. નરેશભાઈ એવું કીધું કે હવે પોલિસી બનાવવી જોઈએ. તો મને એમ સવાલ આવે, એ જ વખતે વિચાર આવે કે પોલિસી બનાવશે કોણ? તમે જુઓ, બીજેપી કોંગ્રેસ બંને જણને ખબર છે કે પ્રોબ્લેમ ક્યાં ચાલી રહ્યો છે. સર તો ઇવન ગુજરાત મેડિકલ કાઉન્સિલના પાર્ટ છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બી એ સાહિત્ય ઓળખે છે, બધાને બધી જ ખબર છે કે પ્રોબ્લેમ ક્યાં ચાલી રહ્યો છે. પણ સવાલ એ છે કે પોલિસી બનાવશે કોણ?
હેલ્થકેરની પોલિસી બનાવવાનો હક ખાલી ને ખાલી જો તમે નેશનલ મેડિકલ કાઉન્સિલ રચી શકતા હો તો નેશનલ મેડિકલ કાઉન્સિલની અંદર તમે એક આખો ડિપાર્ટમેન્ટ ઓપન કરી શકો ઇન્ડિયન હેલ્થકેર સિસ્ટમ માટે. તમે જ્યાં સુધી આ હેલ્થકેરને હોલિસ્ટિક હેલ્થકેર તરફ નહીં લઈ જાઓ, આ બધા જ વસ્તુ ખબર છે. આ પ્રોગ્રામ આજે ચાલ્યો, આની ઇન્કવાયરી ક્યારે આવશે કોઈને ખબર નથી, શું થશે કોઈને ખબર નથી, થાય કે ના થાય એનો મહત્વ નથી. પણ ગરીબ દર્દી તો 21મી સદી હોય કે મને કદાચ કહેતા અચકાવા હોય, પણ 22મી સદી હોય, ઇન્ડિયાની અંદર તો કદાચ આપણું હેલ્થકેર આ રીતે જ ચાલશે. સો રિક્વેસ્ટ એટલી જ છે કે હેલ્થકેરને રોબસ્ટ બનાવવું હોય તો આ બધા જ પ્રોબ્લેમ બધાને ખબર છે. તો તમે 1 દિવસ 2 દિવસ મહિનો 2 મહિનો તમે કેટલા બિલ માટે રાત જાગો છો, કેટલાક એક્ટ માટે રાત જાગો છો, કેમ કે એ પોલિટિકલ એક્ટ છે, એમાં વોટ મળી શકે એમ છે. તો રિક્વેસ્ટ છે કે આ બી એક વોટ બેંક માટેનો જ મુદ્દો છે એમ માની લો, અને એના માટે મહિનો 2 મહિનો 5 મહિના 6 મહિના દરેક જેટલા લોકો આની અંદર ઇન્વોલ્વ છે, પબ્લિક હોય, ડોક્ટર્સ હોય, પબ્લિક હેલ્થ વાળા હોય, બ્યુરોક્રેટ્સ હોય, પોલિટિશિયન્સ હોય, જે તે પાર્ટીના હોય, દુનિયાની અંદર જ્યાં હેલ્થકેર સારું ચાલે છે એ બધાનું પ્લીઝ વિચારો તો ખબર પડશે કે આપણું કોમ્યુનિટી સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થકેર એકદમ નીચે બેસેલું છે. અને આપણે આ જ બધી વસ્તુઓ ડિસ્કસ કરીએ છીએ જે 75 વર્ષથી ચાલતી આવી છે. જીપીએસસી પાસ થયેલા તમે એને પરમાનન્ટ નિમણૂક કરો છો, સરે કીધું, પણ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોને આપણે પરમાનન્ટ કર્યા છે, છેલ્લા 10 વર્ષમાં કેટલા કોન્ટ્રાક્ચ્યુઅલ કર્યા છે, એનાથી તમને ખબર પડી જશે કે હેલ્થકેર એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ પર ચાલતો આખો પોલિસી છે અત્યારે. અને હેલ્થકેર એ કોન્ટ્રાક્ટ પર ના ચાલી શકે એ લખીને રાખો. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આજે હું કામ કરતો હોઉં, મારા કોન્ટ્રાક્ટની અંદર 9 to 5 લખેલું હોય તો પણ મારે 9 to 9 એટલે કે 9 AM to 9 AM હાજર રહેવું પડે. કોન્ટ્રાક્ટમાં લખેલું ના હોવું જોઈએ એ વસ્તુ, કેમ કે દર્દીને કોન્ટ્રાક્ટથી કોઈ લેવા દેવા નથી. દર્દી બીમાર 9 to 5 વિચારીને નહીં પડે. બિલકુલ. સો પ્લીઝ હેલ્થકેરની અંદર આ 9 to 5 નું સિસ્ટમ, કોન્ટ્રાક્ટનું સિસ્ટમ તમારે બંધ કરવું પડશે. ગવર્મેન્ટ હોસ્પિટલને સબળ બનાવવા જ પડશે. અને આ બધી જ વસ્તુઓ ડિસ્કશનમાં નહીં ચાલે, આને આપણે રફે દફે કરવી પડશે. હવે ઓકે નરેશભાઈ, ફરી એકવાર આપની પાસે જો આ રેઢિયાર આ રીતે કામ કરવામાં આવે છે તો પછી આ તંત્રને બંધ કરાવવાની જવાબદારી કોની? એ બંધ કરાવનાર કોઈ છે કે નહીં, એ અહીંયા સવાલ ઉઠી રહ્યો છે. અને હવે આમાં આગળ શું કરી શકાય? મુદ્દો ડોક્ટરનો છે અને યોગેશભાઈ કહ્યું હું પણ માનું છું. બધાને ખબર છે બીમારી કઈ છે, એનો ઈલાજ પણ ખબર છે, પરંતુ કોઈએ આ સિસ્ટમને સાજી નથી કરવી. એ સૌથી મોટી કમનસીબી છે. પૂર્ણ સમયના ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, એનું એક મિકેનિઝમ આવે. બીજું કે આજે પરિસ્થિતિ એ છે કે ત્યાં જે લોકો વિદ્યાર્થીઓ હોય કે બીજા હોય, હું માનું છું કે સાથે સાથે એમની પણ ફરજ છે, નાગરિકોની પણ એક ફરજ છે કે વિસલ બ્લોઅરનું કામ કરે. ક્યારેક એમને ડોક્ટરો વિશે જાણ થાય તો મીડિયા છે અને ક્યાંક એને રજૂઆત કરવી તો રજૂઆત થાય. તો માનું છું કે ક્યાંક આવી ગેરરીતિ થતી હોય તો એની પર અંકુશ આવી શકે. પરંતુ જ્યાં સુધી એની નીતિગત કોઈ સજ્જડ નીતિ નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટ, મેં આગલા સ્પેલમાં આગલી વખત કહ્યું એમ કે એક નેક્સસ ઉભું થાય. ખાનગીમાં જ્યારે એમને પૈસા આના કરતા દિવસની અંદર એક ઓપરેશનના એને વધુ પૈસા મળતા હોય તો અહીંયા કોન્ટ્રાક્ટ પર આવીને એ કેટલીક પોતે ઈમાનદારીથી ડોક્ટરો કામ કરતા. હું ફરીથી કહું છું, તમામ ડોક્ટરોની એ ફરજ નિષ્ઠા પર વાત નથી કરતો, પરંતુ કેટલાક લોકો આની અંદર ગડબડ નહીં કરતા હોય એક મોટો સવાલ છે. એટલે આપણી પાસે આધુનિક ટેકનોલોજી છે, એમની પર વોચ રખાય. હેમાંગભાઈએ કહ્યું એમ જે રજીસ્ટર મેન્ટેન થતું હોય એ ખરેખર કેટલું કામ કર્યું છે એનું ઓડિટ કરવામાં આવે તો માનું ત્યાં સુધી અત્યારે જે આ જેવી તેવી સિસ્ટમ છે એની અંદર પણ આપણે એક સારું પરિણામ આપી શકીએ અને ખરેખર જે હેતુથી સરકારી હોસ્પિટલમાં એમની નિમણૂક કરવામાં આવી છે તેનો લાભ દર્દીઓને પણ એ આપી શકાય. જી 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 ડોક્ટર હેમાંગભાઈ, ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા પણ મેળવવી છે, સાથે એ પણ કે જો આ બીમાર છે તો પછી એનો ઈલાજ શું? આપણે બધા વાતો કરીએ, પ્રજા રજૂઆત કરે, આપના જેવા મીડિયા, જાગૃત મીડિયા બધી ચર્ચાઓ કરે, તો ઈલાજ તો નેતા ભાજપ ડોક્ટર અતુલ પંડ્યાના હાથમાં છે કે આખી જે વાત બહાર આવી છે ઉકળતી એને રાજકીય રીતે જોવાને બદલે
સારી રીતે પગલા ભરાય, જેમ 5 વાગ્યા પછી યોગેશભાઈ કીધું 5 પછી કોઈ માંદા નહીં પડવાનું. માની લો કે સેવા સેતુમાં કે કોન્ટ્રાક્ટ બેઝ ડાક્ટર 5 વાગે સિવિલ છોડી ચાલ્યો જાય પછી, એટલે ઘણા બધા સુધારા જરૂરી છે. આમાં કોઈ પણ સ્થિતિમાં આખી પરિસ્થિતિનો બચાવ થઈ શકે એમ છે જ નહીં. અને વાત એટલી જ છે, હવે હું રાજકીય વાત કરી લઉં અતુલભાઈ, કે જે 19 જણના નામ આવ્યા છે, એક આ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અથવા ભારતીય જનતા પાર્ટીના લોકોની હોસ્પિટલમાં સંકળાયેલ છે. આ અતિ સ્પષ્ટ વાત છે. ગોકુલ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, યુથી, એટલે જે આ 19 લોકો છે ક્યાંક બીજેપી સાથે સંકળાયેલા છે, નથી એ બીજેપી વાળા નેતાઓની હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કામ કરે છે. ઓકે ડોક્ટર અતુલભાઈ, આ વાતનો આપનો જવાબ અને સાથે અંતિમ પ્રતિક્રિયા પણ. આદરણીય હેમાંગભાઈએ જે બે વાત કરી, તો એની સામે એક મુદ્દો હું રાજકીય પણ લઈશ અને એક મેડિકલ મુદ્દો લઈશ. મેડિકલ જગતને રાજકારણથી દૂર રાખવું જોઈએ, આ મારો સ્પષ્ટ અભિપ્રાય છે. બીજી વસ્તુ, હેમાંગભાઈએ જે કહી કે 9 થી 5 ના જે પોતાના ટેન્યોરમાં જે પ્રેક્ટિસ કરે છે એની સામે સખત પગલા લેવા જોઈએ, હું સંપૂર્ણ સહમત છું કે એમની સાથે એવા ડોક્ટરોની સામે પ્રતિકાત્મક પગલા લઈ અને એમને ત્યાંથી નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ, એમાં કોઈ શંકા નથી. હવે વાત આવે છે ભાજપની સાથે સંકળાયેલા ડોક્ટરો અને કોંગ્રેસની સાથે સંકળાયેલા ડોક્ટરો. તો ખરેખર હું કોંગ્રેસના ઉચ્ચ ગજાના તમામ નેતાઓને કહું છું કે તમારી ગિરેબાનમાં ઝાંખો. ગુજરાતની અંદર 45,000 ડોક્ટરો છે, તમારી પાસે 200 ડોક્ટરો પણ નથી કોંગ્રેસને ફોલો કરતા. બાકીના બધા અમારા ભારતીય જનતા પાર્ટીના ફોલોઅર્સ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માને છે, લોક સેવાની વિચારધારાને માને છે. જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ કીધું છે કે છેવાડાના માનવીની સેવા કરવા માટે તે નીકળ્યા છે, એ વિચારધારાને માને છે. એટલા માટે કે ડોક્ટરો છે એ સેવાનું બીજું સ્વરૂપ છે બેન. આ વાતને આપણે મુખ્ય વાત તરીકે આધાર રાખીએ. હવે વાત રહી છે કે જે યોગેશભાઈએ કહ્યું એની સાથે હું સંપૂર્ણ સહમત છું કે વધુમાં વધુ ડોક્ટરો જીપીએસસી કન્ફર્મ હોવા જોઈએ, સરકારના પૂર્ણકાલીન હોવા જોઈએ, એ વ્યવસ્થા પણ એટલી જ દ્રઢપણે થવી જોઈએ. પણ ગુજરાત સિવાયના અન્ય પ્રદેશોમાં આપણાથી 100 ગણી કથળેલી પરિસ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે હું આપને કહું છું કે અમેરિકા અને બ્રિટન કરતા આપણી પરિસ્થિતિ 100 ગણી સારી છે. ત્યાં કોઈ પણને પગ ભાંગે, ઓર્થોપેડિક ડોક્ટરની જરૂર પડે, 3જે દિવસે એપોઇન્ટમેન્ટ મળે છે, ન્યુરોસર્જનની એપોઇન્ટમેન્ટ 20મે દિવસે મળે છે. અહીંયા હેમાંગભાઈ તે દિવસે જ જોઈ આપે છે. એટલે આપણી વ્યવસ્થા છે ખૂબ સારી છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે પણ ખૂબ સારી છે અને આપણી નૈતિક મૂલ્યો પણ આપણા વિદેશ કરતા ખૂબ સારા છે. ડોક્ટર અતુલભાઈ, એક સવાલ મારે આપને પૂછવો છે. આપે કહ્યું કે એમાં ફેરફાર થવા જોઈએ, જે ફૂલ ટાઈમને લઈને આપે વાત કરી, જીપીએસસી ડોક્ટરને લઈને વાત કરી, તો હજુ કેટલો સમય, સર આટલો બધો સમય જતો રહ્યો, હજુ કેટલો સમયની જરૂર પડશે? બેન, એ સરકારના પ્રધાનોની નીતિ હોય છે. એમના જે અંગત સચિવો છે એ આઈએએસ કેડરના અધિકારીઓ નિર્ણય લેતા હોય છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે એ પોતે નિર્ણય લેતો હોય છે. એ કોઈ મારા હાથની કે હેમાંગભાઈના હાથની વાત જ નથી. પણ સરકાર આ બાબતે જાગૃત થઈ અને વધુમાં વધુ લોકોને જીપીએસસીમાં કન્ફર્મ ડોક્ટરો આપે એવી તમારા માધ્યમથી હું લાગણી મારી પણ વ્યક્ત કરું છું. ઓકે ડોક્ટર યોગેશ સર, અંતિમ સવાલ મારે આપને પૂછવો છે. જે સમયની વાત કરવામાં આવી, આટલો સમય વીતી ગયો, હજુ કેટલો સમય જશે અને હજુ એ અત્યાર સુધી આટલા આગળ છે મેડિકલ ક્ષેત્રે, તો પછી આ જે ખામી છે એને કેટલા સમયમાં દૂર કરી શકાય? બેન, જ્યાં સુધી ખાલી ને ખાલી આપણે ટેરરિસ્ટને એટેકને રોકવા માટે ડિફેન્સને મજબૂત કરતા રહીશું ને, અને દેશની અંદર જે આ હેલ્થકેરના કારણે લાખો લોકો જે મરી જાય છે એને કોઈ પણ ન્યાય આપવાની વાત નહીં કરીએ અને એમાં બજેટનો વધારો નહીં કરીએ, સ્પષ્ટ પોલિસી નહીં લાવીએ અને ગુજરાત જેવી રીતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે એવી રીતે ઇન્ડિયન મેડિકલ સર્વિસીસનું વિચારણા નહીં રાખીએ, ત્યાં સુધી 21મી સદી, 22મી સદી, 23મી સદી જીવતા તો નહીં હોઈએ, પણ કદાચ આપણા બાળકો અને એમના બાળકોને આ જ હેલ્થકેર જોવા મળશે. બાકી મને આમાં અત્યારે કોઈ જાતનું હોપ અત્યારે નથી દેખાતું. હું નેગેટિવ લાગતો હોઈશ, પણ હું બહુ ડિબેટ્સમાં આવી ચૂક્યો છું, ઘણા બધા જોડે ઇન્ટરેક્ટ કરી ચૂક્યો છું, પણ સિસ્ટમ આ જ રીતે ચાલી રહી છે. વી હેવ ટુ બી શ્યોર કે જો હેલ્થકેરને મજબૂત કરવું હોય તો આપણા દેશની અંદર ટેરરિસ્ટના કારણે જે મૃત્યુ પામે છે ને એના કરતા વાયરસ, બેક્ટેરિયા અને ડોક્ટર્સની ગેરહાજરી અને હોસ્પિટલ્સ જે સબ સ્ટાન્ડર્ડ બનેલી છે ને એના કારણે મૃત્યુ પામનારની સંખ્યા
અનેક ગણી વધારે છે. બિલકુલ. એનાથી બંનેની હું કોઈ દુઃખની લાગણી ઓછી નથી થઈ જતી મારી, પણ ડિફેન્સ પર જે આપણે બજેટ ખર્ચીએ છીએ ને જરૂરી હશે, પણ હેલ્થ પરનો જે બજેટ છે એ ઓલમોસ્ટ નહિવત પ્રમાણ જેટલો છે. મારી રિક્વેસ્ટ ખાલી ને ખાલી હવે એવું લાગે છે કે મારું મેડિકલ એસોસિએશન આની અંદર થોડું સ્ટ્રોંગ બને, મેડિકલ એસોસિએશન પોતાનો અવાજ બહુ જ મજબૂત કરે, ધીરે ધીરે જે કરી રહ્યું છે, તો કદાચ આની અંદર સરકાર આપણને સપોર્ટ કરશે. બાકી મને બ્યુરોક્રેટ્સ જોડે, પોલિસી બનાવનારા જોડે અત્યારે કોઈ જ હોપ નથી. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે સરકારનો પગાર લેતા ડોક્ટરની ખાનગી પ્રેક્ટિસ તેમના દ્વારા કરવામાં આવે છે, તો એના પર અંકુશ ક્યારે? આ મુદ્દા અલગ અલગ એંગલ પર તેના પર ચર્ચા કરી. તો સરકારનો પગાર લે છે, ખાનગી જગ્યા પર તેમના દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે, જો નિયમ વિરુદ્ધ વસ્તુ છે, એ ડોક્ટર્સ એ તમામ 19ની યાદી બની છે, આ બધી જ વસ્તુ, તો પછી એ ખાનગી એ સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીને ન્યાય ક્યારે, કેવી રીતે મળશે, એ સૌથી મોટો સવાલ છે. જો કે આવનારો સમય જ બતાવશે આના પર શું પગલાં લેવામાં આવે છે.